લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ નેનાવા પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો. આજે તારીખ 1/4/2026ના રોજ નેનાવા પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતમાં ધોરણ 8નો વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી જ્ઞાનસિંહ દેવડા, ગામના અગ્રણી નારણસિંહ દેવડા અને વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઈ રાણા અને જશવંતભાઈ બારોટ તથા શાળાના આચાર્ય સાહેબ તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ઉપસ્થિત મહેમાનોના પાવન હાથે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પાપા પગલેથી માંડીને ધોરણ 8 સુધીનો અભ્યાસ કરતા દીકરા દીકરીઓએ વારાફરતી પોતાના શાળાના સ્મરણો પ્રતિભાવ રૂપે રજૂ કર્યા હતા. ત્યારબાદ ગુરુજનોએ વિદાય લેતા ધોરણ 8ના દીકરા દીકરીઓને જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા આશીર્વાદ આપ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા વિદાય લઈ રહેલા તમામ દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી પ્રગતિ કરે અને શાળાનું નામ, ગુરુજનો અને પરિવારનું નામ રોશન કરો એવા શુભ આશીષ આપ્યા હતા. ત્યારબાદ બાલવાટિકાથી માંડીને ધોરણ 8ના તમામ બાળકોને નિષ્ઠા સાથે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને તિથિ ભોજનના દાતા શ્રી રામ ભરોસે આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. શાળામાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. હા, આજ રોજ નેનાવા પે કેન્દ્ર શાળામાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામ લોકો અને બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને રામ ભરોસે દાતાશ્રી તરફથી તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સુખ શાંતિપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો.